ગયા લેક્ચરમાં આપણે નુપુરક સમુદાય જે હતો એના વિશેની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે આગળ જઈએ છીએ પછીના સમુદાય તરફ, જેનું નામ છે સંધિપાદ સમુદાય. સાંધાવાળા ઉપાંગો ઉપરથી નામ આવ્યું છે એ આપણે હમણાં જોઈએ. તો સૌથી પહેલી વાત એ જોવાની છે કે પૃથ્વી ઉપર અત્યારે સૌથી મોટો સમુદાય એ સંધિપાદ સમુદાય છે. એવો સમુદાય કે જેની અંદર કીટકોનો સમાવેશ આપણે કરીએ છીએ. સંધિપાદ સમુદાયની અંદર જેટલા પ્રાણીઓ છે એવા બીજા કોઈ સમુદાયમાં નથી. આપણે જે વર્ગીકરણ કર્યું છે એના ઉપરથી એનો ખ્યાલ કેવી રીતે આવે કે પૃથ્વી ઉપર જેટલા સજીવોને આપણે ઓળખીએ છીએ, જેટલાનું આપણે નામકરણ કરેલું છે, જે આપણી પાસે નોંધાયેલા છે, એમાંથી 2/3 એટલે કે 66% જેટલા પ્રાણીઓ એકલા સંધિપાદ સમુદાયના આવે છે. બીજા શબ્દોમાં તમે કહી શકો 66% એટલે 6.5. આપણે એને 6 ગણીએ તો પૃથ્વી ઉપર દર 10 પ્રાણીઓમાંથી 6 પ્રાણીઓ સંધિપાદ સમુદાયના જોવા મળે છે. એના સામાન્ય લક્ષણો જે આપણે પહેલેથી થોડા જાણીએ છીએ, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે એની અંદર અંગતંત્રો જોવા મળે છે. દ્વિપાર્શ્વ સંમિતિ એટલે કે એક પ્લેનમાં એક સાઈડથી એના 2 ભાગ થઈ શકે. આ બધા પ્રાણીઓ હવેના બધા જ પ્રાણીઓમાં કોમન એવા લક્ષણો છે, ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી. નુપુરકથી શરૂ થાય છે આ બધા લક્ષણો. નુપુરક અને એની આગળના બધા જ પ્રાણીઓમાં ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી રચના જોવા મળે છે. ખૂબ જ અગત્યની વસ્તુ કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ એમનું શરીર ખંડીય હોય છે. ખંડ એટલે કે ટુકડાઓમાં વહેંચાયેલું છે. મોટાભાગે નાના નાના ટુકડા છે, પણ એ બધા ટુકડાઓ ફરી પાછા 3 ભાગમાં વહેંચાયેલા છે: શીર્ષ, ઉરસ અને ઉદર. એટલે કે શરૂઆતનો ભાગ શીર્ષ, છાતીનો ભાગ એટલે ઉરસ અને છેલ્લો ભાગ એટલે ઉદર, જેને આપણે પેટ તરીકે ઓળખીએ છીએ. અમુક એવા પ્રાણીઓ છે કે જેની અંદર થોડું એ ચેન્જ થાય છે એનું આયોજન. કેવી રીતે? તો કે પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ બે ભેગા થઈને બની જાય છે શિરોરસ. શીર્ષ અને ઉરસ એટલે કે આ 2 અંગો ભેગા થઈ જાય, બની જાય છે શિરોરસ. તો 2 ભાગ હોય, શિરોરસ અને ઉદર. અમુક પ્રાણીઓ બીજા એવા છે કે જેમાં પાછળના 2 ભાગો જોડાઈ જાય છે, ઉરસ અને ઉદર, તો એ બની જાય છે ઉરોદર. તો એમની પાસે પણ 2 ભાગ, પહેલો ભાગ શીર્ષ અને પાછળનો ભાગ ઉરોદર. તો આવા પણ મોટા ભાગના પ્રાણીઓમાં આવું જોવા મળે છે, શીર્ષ, ઉરસ અને ઉદર. એટલે કે એવી રીતે ટુકડાઓમાં વહેંચાયેલું શરીર હોય છે. એનું નામ એટલા માટે પડ્યું છે કારણ કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. આપણને એમ થાય કે સાહેબ આપણી પાસે પણ સાંધાવાળા ઉપાંગો છે, તો કેમ આપણે એમાં નથી, આપણે આમાં નથી? એનું કારણ એ છે કે ભલે આપણી પાસે સાંધાવાળા ઉપાંગો છે, પણ આપણે એની પહેલાં જુદા પડી ગયા છે. દાખલા તરીકે તમે 11માં છો, તો 11 કોમર્સ પણ 11માં છે ને, તો તમે આપણે એવું વિચારી શકીએ કે સાહેબ આ 11માં, આ 11માં, તો કેમ 2 સાથે નથી? પણ એની પહેલાં જુદી પડી ગયા છે, સાયન્સ અને કોમર્સ. પછી ભલે એ 11માં છે. એટલે આપણે આપણા ચેતાતંત્રને આધારે આ પ્રાણીઓથી પહેલાં જ અલગ પડી ગયા છીએ. અલગ પ્રકારનું ચેતાતંત્ર છે, એટલે આપણે જુદી બાજુ છીએ. ભલે આપણી અંદર સાંધાવાળા આવા ઉપાંગો જોવા મળે છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે આ ઉપાંગો જે હોય છે એ સાંધાવાળા હોવાને કારણે એ સંધિપાદ સમુદાય તરીકે ઓળખાય છે. શ્વસનની જો આપણે વાત કરીએ તો એમની પાસે જોવા મળે છે જુદા જુદા પ્રકારની ઝાલરો, ઝાલર પોથીઓ અથવા તો શ્વસન પોથીઓ, એવા બધા જુદા જુદા અંગો જોવા મળે છે. અને એ અંગો દ્વારા એ શ્વસન કરતા હોય છે. એટલે અહીંયા આપણે ખાસ એ વાત સમજવાની છે કે અલગ અલગ પ્રાણીઓની અંદર એ અંગો અલગ અલગ જોવા મળતા હોય છે. કેવી રીતે એ આપણે સાથે સાથે જોઈ લઈએ કે જે મોટા ભાગે પાણીમાં જોવા મળતા જે હોય છે સજીવો, પાણીમાં જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ રહેતા હોય છે, એમની પાસે મોટા ભાગે ઝાલરો હોય છે, અથવા ઝાલરો ભેગી મળીને એ બનાવી નાખે છે ઝાલર પોથીઓ. પૃથ્વી ઉપર અથવા કે જમીન ઉપર જે રહેતા હોય છે એમની પાસે હોય છે ફેફસા પોથી, એટલે કે નાના નાના ફુગ્ગાઓ, આપણા વાયુ જે ફેફસામાં હોય છે એવા નાના નાના વાયુકોષ્ઠોનો સમૂહ એ ફેફસા પોથી બને છે. ઘણા બધા પ્રાણીઓની અંદર શ્વસન નલિકા તંત્ર જોવા મળે છે. વાંદાની અંદર જેવું જોવા મળે છે એવું શ્વસન નલિકા તંત્ર એ અહીંયા જોવા મળે છે કે જે શરીરની બહાર એ શ્વસન છિદ્રો વડે સંપર્કમાં હોય છે અને એમાંથી હવાની આવજા થઈ શકતી હોય છે. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જ્યાં હોય છે ત્યાં એમની અંદર કોટરો હોય છે, કે લોહી કોટરોમાં આવે ત્યાંથી ફરી પાછું એ હૃદયમાં જઈ શકતું હોય છે. સંવેદી અંગો, શરીરની આજુબાજુની જે પરિસ્થિતિ છે એને અનુભવવા માટે આ પ્રાણીઓ પાસે જુદા જુદા સંવેદી અંગો જોવા મળે છે. સ્પર્શકો, તમે વાંદા ઉપર જે પેલી મૂછો જુઓ છો એ એના સ્પર્શકો છે. આંખ આવેલી છે સંયુક્ત અથવા તો સાદી. આપણી આંખ છે સાદી છે, એક જ કાચ એટલે કે એક જ લેન્સની બનેલી છે. પણ અમુક પ્રાણીઓ એવા છે કે જેને આંખમાં
એક કરતાં વધુ ટુકડાઓ ભેગા થઈને વંદાની અંદર 2000 જેટલા ટુકડાઓની બનેલી આંખ છે. તો એ સંયુક્ત આંખ કહેવામાં આવે છે. મોઝેઇક પ્રતિબિંબ જેના વડે બને છે. સ્થિતકોષ્ઠ શરીરમાં આવેલું એક પોલાણ કે જેમાં પ્રવાહી ભરેલું હોય. તમે પેલી બોટલ જોઈ હશે, પાણી ભરેલું હોય, તમે આમ સીધી રાખો તો એનો જે પરપોટો છે ઉપર જોવા મળે. પણ જો બોટલ આમ ત્રાસી થાય આ બાજુ તો પરપોટો ઉપર ચડે, જો આમ થાય તો પરપોટો આ બાજુ આવે. ત્રાસી થશે તો પરપોટો ઉપર જ રહેશે. એટલે એના આધારે આપણને ખ્યાલ આવે છે કે કેવી રીતે એ બોટલની સ્થિતિ શું છે. તો એવા જે ભાગો છે એ સ્થિતકોષ્ઠ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓની અંદર જુદા અલગ સમતોલન અંગો પણ જોવા મળે છે. તો આ બધા જે છે એ એના સંવેદી અંગો છે. સંવેદી અંગો એટલે કે એવા અંગો કે જે આજુબાજુનું જે વાતાવરણ છે એમાંથી સંવેદના શરીરને આપે છે. જેમ કે આપણી પાસે પણ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ એટલે કે કાન વડે તમે સાંભળો છો શબ્દ. સ્પર્શ ચામડી વડે આપણે અનુભવીએ છીએ. રૂપ આંખ વડે જોઈએ છીએ. રસ જીભ વડે સ્વાદ પારખીએ છીએ. અને ગંધ નાક વડે સૂંઘીએ છીએ. તો આ બધા જે છે એ આપણા સંવેદી અંગો છે. ઉત્સર્જનની ચર્ચા આપણે કરીએ તો ઉત્સર્જન એટલે શરીરમાંથી નકામા કચરાનો નિકાલ કે જે આ પ્રાણીઓમાં મોટાભાગે માલ્પિઘિયન નલિકાઓ દ્વારા થતો હોય છે. કેટલાક પ્રાણીઓ જે છે એની પાસે હરિતપિંડ નામનું અંગ પણ આવેલું છે, પણ આપણે કોમન લખીએ છીએ. તો માલ્પિઘિયન નલિકાઓ પાચન તંત્રમાં ખુલતી હોય છે. એટલે આજુબાજુમાંથી બધો જે કચરો છે, કોટરોમાં જે કચરો એટલે ઉત્સર્જન, જે બધા પદાર્થો કરવાનું છે એ ઉત્સર્ગ દ્રવ્યો એ શોષીને પાચન માર્ગમાં ઠાલવે. પછી પાચન માર્ગમાંથી જ્યારે ખોરાકની સાથે મળનો નિકાલ થાય ત્યારે આ બધા કચરાનો પણ નિકાલ સાથે સાથે થઈ જતો હોય છે. પ્રજનન તંત્રનું ચર્ચા આપણે જો કરીએ તો સૌથી પહેલી વાત એ જોવાની છે કે આ પ્રાણીઓ એકલિંગી છે. એકલિંગી એટલે કે દ્વિગૃહી છે. અલગ અલગ પ્રાણીમાં અલગ અલગ લિંગ એટલે કે નર અને માદા એકબીજાથી અલગ હોય છે. અંતઃફલન ધરાવે છે. એટલે કે નર પ્રાણીઓ જે હોય છે એ પોતાના શુક્રકોષોનો ત્યાગ માદા શરીરની અંદર કરે છે. ત્યાં ફલન થાય છે અને પછી એ માદા પ્રાણી ઈંડા મૂકે છે. એટલે કે આ પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે. ઈંડા મૂકે પછી એનો વિકાસ થાય છે. એમાંથી ધીરે ધીરે પુખ્ત પ્રાણી બને છે. તો એ પાછી બે રીતે થાય છે. અમુક પ્રાણીઓમાં એ વિકાસ સીધો હોય છે, અમુકમાં પરોક્ષ છે. સીધો એટલે શું? જ્યારે ઈંડા તૂટે ત્યારે એમાંથી જે બચ્ચું બહાર આવશે એ બચ્ચું એક્ઝેક્ટલી પુખ્ત પ્રાણી જેવું જ હોય, પછી એ ખાલી મોટું થશે. તો પરોક્ષ વિકાસ એટલે શું? તો જ્યારે ઈંડું તૂટે છે ત્યારે એમાંથી જે બચ્ચું બહાર આવશે એ પુખ્ત પ્રાણી જેવું નહીં હોય, એમાં ધીરે ધીરે ઘણા બધા ફેરફારો થશે અને પછી એ પુખ્ત પ્રાણી જેવું બનશે. તો એ સીધો અથવા તો પરોક્ષ વિકાસ જોવા મળતો હોય છે. એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો ઘણા બધા એક્ઝામ્પલ આપણે એની અંદર લખી શકીએ છીએ કે ભાઈ આર્થિક રીતે જો ઘણા બધા પ્રાણીઓ છે એટલે અસંખ્ય એક્ઝામ્પલ તમે એના આપી શકો, પણ આપણે અહીંયા મુખ્ય લઈએ છીએ તો આર્થિક રીતે ઉપયોગી મધમાખી છે. એપિસ જેને કહેવામાં આવે છે એપિસ ઇન્ડિકા ભારતીય મધમાખી છે કે જેનો મધ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. રેશમના કીડા બોમ્બેક્સ પ્રજાતિના કીડાઓ છે કે જેનો ઉછેર કરીને એમાંથી મધ મેળવવામાં આવે છે. લાખ આપતા કીટકો પણ જોવા મળે છે. ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે રોગોનું વહન કરે છે. રોગ પોતે કરતા નથી પણ જેના દ્વારા રોગ થાય એને ફેલાવવાનું કામ કરે છે. જેમ કે એનાફિલિસ પ્રજાતિ, તમને ખ્યાલ છે મેલેરિયાના જે પ્લાઝ્મોડિયમ છે એનો ફેલાવો આ એનોફિલિસ મચ્છર દ્વારા થતો હોય છે. એડિસ મચ્છર છે, ક્યુલેક્સ ફેટિઝન મચ્છર છે. તો આ બધા જે છે એ જુદા જુદા રોગોને એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાવતા હોય છે. ટોળામાં રહીને પાકને નુકસાન કરે. તીડ જેવા કીટકો છે જ્યારે ત્રાટકે છે, જ્યારે એનું આક્રમણ થાય છે લાખોની સંખ્યામાં હોય, પછી શું થાય તો કે બધા પાક ખેતરોમાં ઊભો આખો પાક ખાઈ જતા હોય છે. તો એવા નુકસાન કરે છે. જીવંત અશ્મિ તરીકે જોવા મળે છે કિંગ ક્રેબ. જીવંત અશ્મિ એટલે શું? તો કે અશ્મિ એટલે સામાન્ય રીતે શું? તો કે લાખો વર્ષો પહેલાંની જે ભૂમિ હોય ખોદકામ કરી અને આપણને જૂના પ્રાણીઓના જે નમૂના મળે એને આપણે અશ્મિ કહીએ છીએ. પણ એ બધા અશ્મિઓ જૂના છે. જીવંત અશ્મિ કેમ કહેવામાં આવે છે? તો મોટાભાગે એવું જોવા મળે છે કે પૃથ્વીના પેટાળમાંથી આપણને જે અશ્મિઓ મળી આવે છે એ અશ્મિઓ ભૂતકાળના પ્રાણીઓના છે. એ પ્રાણીઓ હાલમાં હોતા નથી, કારણ કે એમાંથી મોટાભાગના પ્રાણીઓમાં ઉદ્વિકાસ થઈને ચેન્જ થઈને નવા સ્વરૂપના પ્રાણીઓ બની ચૂક્યા હોય છે. પરંતુ કેટલાક આપણને એવા મળી આવે છે કે જે લાખો વર્ષો પહેલાં જે સ્વરૂપે પૃથ્વીમાં દટાયેલા હતા, એટલે કે ત્યારે જે અસ્તિત્વમાં હતા એવા ને એવા એક્ઝેક્ટ એ જ સ્વરૂપે હાલમાં પણ જીવે છે. એટલે કે એમાં કોઈ ઉદ્વિકાસ થયો નથી. એટલા માટે એને કહેવાય છે જીવંત અશ્મિ. અને એવા પ્રાણી તરીકે આપણી પાસે છે કિંગ ક્રેબ. તો આવા લક્ષણો જે છે એ આપણને સંધિપાત સમુદાયના જોવા મળે છે. બીજો સમુદાય છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું.